4-5 દી અમારે है अटाणाથી હું બહાર નીકળે ગયો જવાનું રખડવા હે સારું તો કમ્પ્લીટ કરી લીધું બધી દવા બવા મિક્સર રેડી કરી દીધું અને આ બધી ઢાંકીને મૂકી દીધું મેં અને મારી મેં આવા ઢોરની બદલાવે ઘેર ઢોરે પતા મને ખબર નથી કે આપણે એટલી જગ્યા હે કે ની સટાઈ ઘડીક વાર હવે ખબર તો થોડીક વેસે નાખતું ચાલો તો પાછા ઉઠી ગયા અને હવે હે ને કેટલું જાજુ સાટવાનું હે હજી તો જો હે 20-25 લીટર એક ડોલું છે આમાં કઈ ભેગું કરું તમે કયો જઈ આ રસ્તામાં પાણી ભરું હું અને હાલત તો જોવો સાહેબ મારી તો રામ રામ ને જે નથરાજ બધાને કી બધા મજામાં રસ્તા ખરતા ને રાજી હોય તો વીઠા ભેગા જ આપણે કરી નાખું કાર્યવાહી જો કઈ પણ દવાઓ સમજુ ભેરવી નાખી મેં કરવાનું એવું હે કે આજ હે ને જોવો છે પેલા તમે જોવો છો હા બાવ દવા છાંટવાની છે જોવો તો આજ દવા છાંટવાની છે મોટરસાઇકલથી અને જો આગળ શુભારંભ કરવું એવું લાઇટની વાત જોઈએ લાઇટ આવે તો પછી પાણી સારું પડી છે ને બેરનથી તો એવું બધું છે ને જો આ રાઉન્ડ બધું મિક્સ કરી લીધું અને દવા સારી પચ નાખી આજ કરે કારણ હીણો થઈ નાખે થઈ નહીં ના એને આપણે મિનિટ ન કરી એટલે એવું બધું છે અને દવા આ મને લાગે 20-22 હજાર રાઉન્ડ છે ડબલાને તમે જુઓ જોવા 15-20 ડબલા એક મળશે ખેડૂત ભાવ જોઈએ તે અહીં કરે તો આમાં કંઈ ભાવ જ જોઈએ ને એકવાર આ મામો વાળો કાઢે ને એકવાર આ દવાઓ મારી વાતું પણ એ વાંધો નહીં તો ભગવાન દે દે અમારે સાંભળું જોઈ એ કંઈ ને તમે કહેતા હોય ને કે આ ખેડૂત રોવે ને કાંઈ ખર્ચો ન હોય ના ત્યાં પણ બધા એમાં સાહેબ ખર્ચા ભૂકા કાઢી નાખે આવે દવા છાંટવાની છે આજ અને આ લગભગ 3જો રાઉન્ડ છે દવાનો પહેલો રાઉન્ડ માર્યો તો એ ખાલી 3 જ રાઉન્ડ માર્યા આમાં કાયદેસર રાઉન્ડ મારીએ ને મેં ઓલાના તો આમાં લગભગ 5-6 રાઉન્ડ આવે દવાનો હિસાબ કરો તમે કઈડો થાય હિસાબ સારું હાલો તો પાણી સારું જે છે પછી અપડેટ તમને આપતો રહે અને મીમાને એક આવવાના છે કેટલા થાય કોણ આવે ફોન આવ્યો તો એનો એટલે જોઈએ મીમાને પાસે આવવાના છે દવા છાંટવા દવા છાંટતા કંઈ વાર નહીં લાગે 2 મોટરસાઇકલ હોય ઝડપ થાય પણ ચાલુ કરીએ આપણે હા ત્યાં બરોબર એટલે એવું બધું અહીંયા સારું તો કમ્પ્લીટ કરી લીધું બધી દવા બવા મિક્સર રેડી કરી દીધું અને જો પાણી ડોલું ભરી લીધી એટલે ભાઈ હમણાં આવે એટલે પપ્પુ ડાયરેક્ટ ભરી અને આપણે 7 ચાલુ કરવાની છે આગળ તો પછી મોટર રાખે એટલે ભરી જવાની અત્યારે 1-2 પંપો અહીંથી ડોલી સારી ભરવા છે કારણ કે લાઇટ ને તમે લાઇટ આવે એટલે પછી મોટર ચાલુ થઈ જાય અને તરી કોઈ ભારી પડે વધારે સટાઈ જાય તો સારું ને ગરમીને ભૂકા કાઢીએ એટલે એવું બધું છે પણ નહીં વાંધો સટાઈ જાય મોટરસાઇકલ બને એટલે વાંધો ન આવે એટલે આગળ ઓલો આવે ને મોટામાં છોકરો એટલે ચાલુ કરી દઈએ અને જીમ્બાને વહેલી સટાઈ જાય એટલે તીડકો ન પડે પછી આ ઘેર રખડવાનું મીમાને આવવાનું કેટલા થાય કોણ આવવાનું હોય જોઈએ આપણે બરોબર સારું તો ચાલુ કરી દવા છાંટવાની અને અડધી સટાઈ પણ ગઈ જોવો ભાઈ ક્યાં પી ગયો જો ત્યાં પી ગયા ભાઈ પાસે અને અડધી સટાઈ પણ ગઈ એમાં એક ભાઈ આવવાનો હતો પણ કંઈક કામ આવી ગયું કે થોડુંક મોડા થાય મેં કોઈ વાંધો નહીં હું ફોન કરું પણ મારે આવજે કારણ કે ચાલુ વહેલી કરી દીધી કદાચ સટાઈ જાય તો ધક્કો ન ખવારવો ને એટલે હજી તો જાજુ હે પણ શરૂઆત કરી હજી જો અડધું સટાણું એટલે એમાં સટાઈ જાય અને ભાઈ લીવેર આવે ધબડ મૂકવું નહીં કે ભૂકા કાઢી નાખું હું આ દવા ત્યારે જ રાખીને બેઠો કાવડી સાથે ભરાવે દેવાનો પંપ એટલે ઝડપ થાય અને તરીકો એકવાર લાગે અને એકવાર આ દવા સારી જાય કામ કરવું છે પણ એવું આપણું હંસાપ કરવું પડે ને કે બીજા તો તેલ લેવા હું માંગ્યું મુકનભાઈ કરવું કરીને હું તેલ લેવા એટલે એવું બધું જો આવે પંપ ભરીએ અને ધીમે ધીમે અપડેટ આપતો રહે તમને ગાઈસ તો હવે દવા છાંટવામાં આપણે અડધે પલે પૂગી ગયા જો આ જાય છે ને દેખાય તમને ફુવારા દેખાતા જાઓ ઝૂમ કરીને દેખાડું જય ભાઈ જાય છે ને ત્યાં પૂગી ગયા ને એક વાગી ગયો એકને માથે થઈ ગયા કારણ કે બપોરા કરવા કે ભૂખ લાગે મેં કહ્યું હાલો બપોરા કરી દઈએ તો જોઈએ હમણાં આવે કે ઉત્તરવરિયાને બપોરા કરી દે અને આ બધી ઢાંકીને મૂકી દીધું મેં અને મારી મેં આવા ઢોરની બદલાવે ઘેર ઢોરે પર તરી થયા કારણ કે દવા છાંટવાના છે ઢોરની મુરત પાણી કર્યા ન કરે ટાણે પાણી કરી લે એવું બધું છે એટલે આપણે જમી લઈએ અને જમીને પછી વાર ઢાટાપોને ચાલુ કરીએ જોકે હજી તો અડધી બાકી છે ઘડીકમાં ડૂકે ને જ મોટરસાઇકલથી પણ હું તો ઘાં સટાઈ જાય પણ મને ખબર નથી કે આપણે એટલી જગ્યા છે કે નહીં સટાઈ ઘડીક વાર હવે ખબર તો થોડીક વેસે નાખતું આપણે ખબર રોગી ઉપાજી ન કરવી ને કાં ઝડપ થાય ઓછી હોય સાટતા ના એવું હા તો હવાર થાય એવું બધું કરાય નહીં આ માન રોટલા થાય અમારે ભાઈ અટાણે જગ્યાઓના ભાવ પૈસા તો એવું બધું છે તો એ આવે ને એટલે પછી નીકળીએ આપણે બપોરા કરવા બરોબર કરી લીધા હાબાઓ ખાઈ ધ્રાઈને અને ઘડીક લંબાવા જઈએ તો કોઈ સારો છે જ્યાં બાર બપોરા કર્યા હતા એ તારે પાથરનું પાથરે દાઢા વાવડાનું અને લંબાવ્યા હતા અને એવું ખાઈ પીએ ને પછી ભાઈ છે ચાલુ કરીએ દવા રહી ગઈ છાંટવાની એટલે એવું બધું છે થોડીક લંબાવા જઈએ
પછી વળીએ પાછા ઉઠે ને ચા પાણી પીવાના ટાઈમે બરાબર. તમે ઘડી ખૂબ જ જાઓ તેડી કોઈ સારો હે બહાર ન નીકળતા, કારા પડી જાય વટાણે, માંદા પડી ગયો, શરદી ઉધર થઈ જાય એટલે કુએ થઈ ગયો, કામ બામ હોય તો ઘડીક મૂકી દેવાય હો ને. તો બહુ બહાર ન નીકળતા તડકાના સારું, તો ઘડીક લંબાવા પછી વરે મળીએ પાછા બપોરી. ચાલો તો પાછા ઉઠી ગયા અને હવે હે ને કેટલું જાજુ સાટવાનું છે હજી, અને જોઈએ હાથ થાય સટાઈ જાય કે રહી જાય કે શું થાય બરાબર. એટલે જો આ ડોલું છે હારવાની છે પાણીની, અને ટ્રેક્ટરે હારી લઈએ પણ ટ્રેક્ટર રસ્તામાં નથી નીકળે એમ ટ્રેક્ટર, એટલે એ હુરી એના કરતાં બેરલ ભરી લઈએ એટલે ડોલે ડોલે હારવું પડી છે. જોકે સાંજે કેટલું કરીએ કેટલું બાકી શું થાય એ બધું જોવાનું હોય આપણે. તો હવે આપણે ડોલું સારું કરીએ હારવાનું, એક ડોલ તો ત્યાં હારી ડોલ ભરેલ પડી છે અને બીજું સારું કરીએ હાલું તો લઈ લઈએ અને હારી લઈએ બરાબર. સારું હું તો જોઈ આ 20-25 લીટરની એક ડોલું છે, આમાં કંઈ ભેગું કરું તમે કયો જાય એમાં. હજી સાહેબ 20 પંપ છે હો, હજી 20 પંપ સાચવાના છે અને પાણીમાં ઘરે છેટું પડી જાય હવે. તો પછી જો અહીંયાથી સારું હું પાણી હે ને મોટું અમારે ચાલુ છે રસ્તામાં, તો અહીંયાથી પાણીનું ડોલું ભરી લઉં જો, એટલે અહીંથી હલવું પડે વાડીએથી હું પલ્લો થાય એટલે અહીંથી હારી અને હજી આકરા 6-7 પંપ આવી છે અને ઉલીપુરા 15 પંપ એટલે 20 પંપ જેવું હજી છે, પણ જેથી સટાય એટલે બીજું હું આપણે ક્યાં ઉતામે છે ક્યાં ઉધડું લીધું એટલે જેથી સટાઈ લીધું. એટલે આ રસ્તામાં પાણી ભરું હું અને હાલત તો જોવો સાહેબ મારી ડોલું હારી નુથમીનો પડી ગયો, પણ શું કરવું સાહેબ, કરવું પડે ને, ખબર છે કે આમ જ થાય એટલું સટાય એટલી જોઈએ હવે. હાલો ધીરે ધીરે ચાલુ રાખ્યો, ઓલો ભાઈ વાળાને પૂગીએ છે જો અહીં જાય દેખાય આમ જાય આગળ વાળે પૂગીએ છે, પપ્પા પણ જવા દવા મિક્સ કરે દેખાય જો દવા મિક્સ કરે છે અને મમ્મી જો ડોલ ભરીને આવે છે દેખાય. એ વાર એક ડોલ ઘણી હેરા રાખે ત્યાંથી અહીંથી હારી લઈએ, હલવું પડે ત્યાં જવું નહીં છે પણ એ હાલો તો એવું ભરી લઈએ અને એવું કરીએ ભાઈ પૂગી આવી જાય. હાલો તો કમ્પ્લીટ દવા સટાઈ ગઈ અને હાજી પડે ગઈ પણ થોડી ઘણી રહી ગઈ ટૂંકમાં કે જે પછી એક પંપે જ ઓલું કટકું હોય ને એટલું જોયેલું કરા એમાં સાટવાની છે. એટલે વટાણે તો એ ભાઈની સાટવી દીધો એ વ્યોગો કે એવું કાલે રાખીએ તો આપણે આ મેન નહોતી સટાઈ ગઈ એટલે ઉપાધિ જેવું છે નહીં, કાલે જોઈએ કાલુનું એવું વટાણે તો કમ્પ્લીટ થઈ ગયું. અને માંડવી ભારી પડ્યો એ માંડવીનો છે ને આખો બ્લોગ નિરાતે બનાવ્યો હું કેવી છે કામ દોડવા છે ફરી તો આટો મારી આપણી અને જોયું માંડવી કેવી છે વટાણે નાહી ધોવેલા જોવું આખો દવા ભીરો જોવું તો જોવો હાલતા જોવો મારો હા જોવો લ્યો દવા ભીરો હોવ અને મેં કહ્યું નાહીલા હાબું નથી તો નાહી ધોઈને પછી વાર મળીએ પાછા આપણે બરાબર. હા તો પાછો નાહી ધોવાનું કમ્પ્લીટ થઈ ગયો અને વ્યારા બિયારે પણ કરી લીધા અને હું હે ને એ જવાનું છે મારે થોડુંક બહાર અટાણની પણ હવારે જવાનું છે અને કાં જવાનું છે હગાવાલામાં જવાનું છે, થોડુંક આપણે બહાર રખડવા જવાનું છે, થોડુંક ફેરવા જવાનું છે. એટલે દવા બવા છટાઈ ગઈ ખેતરમાં કંઈ કામ ને પાણી બાણી સારું કરવાનું છે પણ એવી 4-5 દી પછી એટલે 4-5 દી મારે છે ને અટાણાથી હું બહાર નીકળે ગયો જવાનું રખડવા છે ટૂંકમાં સેટે પર લે પણ તમને અટાણે કદાચ તમને બ્લોગ ન જોવો ને તમે એટલે એ બ્લોગ જોવો હોય તો તમારે આગળ કાંઈ બ્લોગ જોવા જોઈએ. 2-4 બ્લોગો આપણે જઈએ રખડવા એને મૂકવાનો છે હું અને જમાવટ કરાવી અને જવાની આપણે એવી જગ્યાએ છે કે તમને મજા આવે જાય અને હગાવાલામાં જવાનું છે ને બહુ મજા કરવાની છે. તો અટાણે જો નાહી ધોવે ને વ્યારા કરે અને ઘેરથી નીકળે ગો આ એક ફ્રેન્ડની વાલી છે એટલે આથી પછી અમે બે નીકળીએ અને એની જગ્યાએ મૂકવાનું છે. પછી નાથી અમારે જવાનું છે 4-5 જણાની અને બધા એ હગાવાલા એટલે 4-5 છોકરા જ છે બધા, તો બધા જવાના છે અને ભારી મોજું કરવાની છે. તો એ બધું જોજો ફૂલ મોજ કરાવી ફૂલ કોમેડી અને જો જલસા કરાવતા કે નહીં તો કાલેથી બ્લોગ ચાલુ થાય એ બધાય તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા ખાસ કમેન્ટ કરી દીજો તમને કેવી મજા આવે તો આપણી જે મજા આવી છે એ ઉતારી હું અને હું તમને વેચમાં ઇન્ફોર્મેશનના વિડીયો આપે મારું થોડું ઇંગ્લિશ છે ને નબળું હોય કામ ઇન્ફો બોલાઈ ગયું ઇન્ફોર્મેશન એટલે હું તમને થોડીક જાણકારી આપા વેચમાં દેતો હોય મને જે અનુભવ થયા હોય એટલે એ આપણે ચાલુ રહીએ અને આ કોમેડી ચાલુ રહીએ તમને મજો કરાવતો ને બરાબર. એટલે એવું બધું છે તો નાહી ધોવા લુગણા બધા બદલાવા લીધા અને પાછું હું ફ્રેન્ડને ઘેર આવ્યો અને આથી થોડુંક કામ છે મારે પતાવે અને પછી નીકળવાને હવાય એને આપણે 4-5 જણા છે એટલે મોજું કરવાની હોય તો ભૂલતા નહીં અને બ્લોગો જોજો અને મળીએ પાછા આપણી કાળુના બ્લોગમાં. તો ત્યાં સુધી હસતા કરતા રહ્યો મોજ મજા કરતા રહ્યો રાજી રહ્યો અને વિડીયો શેર કરાવે અને બીજાની મોજું કરાવવા દીજો. તો મળીએ પાછા આપણી કાળુના બ્લોગમાં.